Good noon, everyone. Today discuss about energy technology, unit number 5 in a B fifth semester subject, energy from biomass, and the same subject for energy technology in unit number 9, unit number 7, energy from biomass. તો આજનો ટોપિક છે યુટિલાઇઝેશન ઓફ બાયોમાસ, જે બાયોમાસ એનર્જી વડે આપણે ડિસ્કસ કરવાના છે. તો સ્ટાર્ટ કરીએ. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, 4 માર્ક્સમાં શોર્ટ આઉટમાં પૂછી શકાય છે. ધીસ વન. ઓકે, તો ફર્સ્ટ વન છે એમાં ટેકનોલોજી. હવે ટેકનોલોજીની સર્વિસ પ્રોવાઇડેડ કઈ રીતે કરી શકે? ઓકે, એનર્જી સર્વિસ પ્રોવાઇડેડ અલગ અલગ ટેકનોલોજીને લઈને અલગ અલગ રીતે કરી શકે છે. ઓકે ઓકે હવે કઈ કઈ ટેકનોલોજી આવી શકે? સિમ્પલી કન્વર્ઝન, એનર્જી કન્વર્ઝન માટે જે સોલાર કલેક્ટર્સ છે, વાઇન એનર્જી, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, ઘણી બધી એનર્જીસ આવે છે, એમાં આપણે સર્વિસ પ્રોવાઇડેડ કરી શકીએ છીએ. બરાબર. હવે બાયોગેસ માટે કુકિંગ, હીટિંગ, ઇલેક્ટ્રિસિટી, લોકલ પમ્પિંગ, મિલિંગ, લાઇટિંગ એન્ડ પોસિબલ ડિસ્ટ્રીબ્યુશન વાયા યુટિલિટી ગ્રીડ એનો આપણે યુઝ કરી શકીએ. જે બાયોમાસ જનરેશન છે, બાયોમાસ ગેસ અફેક્ટિંગ છે, એમાં પ્રોસેસ છે આપણી યુટિલાઇઝેશન ઓફ બાયોમાસ. ઓકે, એ ટેકનોલોજીમાં આપણે એનર્જી સર્વિસ પ્રોવાઈડ કરવાની છે કે એ બાબતે આપણે કરી શકીએ. પછી બાયોમાસ છે તેમાં આપણે જોયું કે કુકિંગ માટે ડિલેડ કુકિંગ આવી શકે. ઓકે, જે આપણે પીઆરબીડીમાં જોઈ ગયા છે. ઓકે, દેન ઇલેક્ટ્રિસિટી. હવે ઇલેક્ટ્રિસિટીમાં કઈ કઈ વસ્તુ આવી શકે? તો લોકલ પમ્પિંગ, માઇલિંગ, લાઇટિંગ એન્ડ પોસિબલ ડિસ્ટ્રીબ્યુશન વાયા યુટિલિટી ગ્રીડ. ઓકે, દેન છે પ્રોડ્યુસર ગેસ. તો પ્રોડ્યુસર ગેસમાં આપણે જોઈએ તો એમાં ઇલેક્ટ્રિસિટીમાં આવશે લોકલ પમ્પિંગ, જે આપણે ઉપર જોઈ ગયા છે, માઇલિંગ, લાઇટિંગ ઓલ્સો, એન્ડ પોસિબલ ડિસ્ટ્રીબ્યુશન વાયા યુટિલિટી ગ્રીડ. અને હીટિંગ પણ આવે છે, જે પ્રોડ્યુસર ગેસ તરીકે આપણે એને યુઝ કરવાનો છે ટેકનોલોજીમાં. બરાબર. પછી જોઈએ આપણે ઇથેનોલ અને બાયોડીઝલ. હવે બાયોડીઝલ વ્હીકલ માટે સિમ્પલી વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન માટે એનો યુઝ થાય છે. બરાબર. સિમ્પલી આપણે એને સેકન્ડ વન છે કુકિંગ માટે બી તેનો યુઝ કરી શકીએ આપણે. પછી છે બોઇલર પ્લસ સ્ટીમ ટર્બાઇન. ઓકે, બોઇલર પ્લસ સ્ટીમ ટર્બાઇન, એમાં ઇલેક્ટ્રિસિટી ઓફ ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ હીટિંગ પ્રોસેસ માટે વપરાય છે. ઇલેક્ટ્રિસિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ માટે એમાં આવે છે હીટિંગ પ્રોસેસ, હીટ માટે, જે છે બોઇલર અને સ્ટીમ ટર્બાઇન બંનેને એડિંગ કરીને એ પ્રોસેસ કરવામાં આવે છે. ઓકે, દેન છે બાયોફ્યુલ પ્લસ ગેસ ટર્બાઇન, એનો યુઝ કરવામાં આવે છે. દેન ઇલેક્ટ્રિસિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ, heating process heat. Okay, this is a simply part for the this one, energy from biomass, utilization of biomass. એમાં આપણે જોયું કે ટેકનોલોજી કઈ કઈ છે. બાયોમાસ છે, પ્રોસિડર ગેસ છે, ઇથેનોલ, બાયોમાસ, બાયોડીઝલ્સ, બોઇલર, સ્ટીમ ટર્બાઇન ઓલ્સો. ઓકે, બાયોફ્યુલ પ્લસ ગેસ ટર્બાઇન. ઓકે, દેન એમાં જોયું એનર્જી સર્વિસ પ્રોવાઇડેડ કઈ કઈ કરી શકે? તો કુકિંગ, હીટિંગ, ઇલેક્ટ્રિસિટી, જે લોકલ પમ્પિંગ, માઇલિંગ, લાઇટિંગ માટે છે, અને પોસિબલ ડિસ્ટ્રીબ્યુશન વાયા યુટિલિટી ગ્રીડ માટે છે. ઇલેક્ટ્રિસિટી, લોકલ પમ્પિંગ, માઇલિંગ, લાઇટિંગ એન્ડ પોસિબલ ડિસ્ટ્રીબ્યુશન વાયા યુટિલિટી ગ્રીડ અને ઓલ્સો હીટિંગ માટે. ઓકે, તો વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન પછી કુકિંગ માટે છે, ઇલેક્ટ્રિસિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ, હીટિંગ પ્રોસેસિંગ હીટ, ઇલેક્ટ્રિસિટી ફોર ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસિંગ, હીટિંગ પ્રોસેસ હીટ માટે યુઝ થાય છે. ઓકે, દેન જોઈશું આપણે પ્રોપર્ટીઝ ઓફ ધી બાયોમાસ. ઓકે, એની અલગ અલગ પ્રોપર્ટીઝ છે, ફિઝિકલ પ્રોપર્ટીઝ કઈ છે, કેમિકલ પ્રોપર્ટીઝ કઈ છે, એ જોઈએ આપણે. ઓકે, પછી આપણે એનું રિવિઝન પાર્ટ બી જોવાના છે. ઓકે, હવે ફિઝિકલ પ્રોપર્ટીઝમાં આપણે જોઈએ તો ફોલોવિંગ આર ધ ઇમ્પોર્ટન્ટ
for solid fuels, for combustion, thermal processing. ઓકે, એ શાના માટે છે? પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ, જેની ફિઝિકલ પ્રોપર્ટીઝ છે. તો ફર્સ્ટ વન છે મોઇશ્ચર કન્ટેન્ટ, જે આપણે પ્રોક્સિમેટ અને અલ્ટિમેટ એનાલિસિસમાં આપણે ડિટેલમાં જોઈ ગયા હતા. બરાબર. પાર્ટિકલ સાઇઝ અને સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતે કરવામાં આવે, એ પાર્ટિકલ સાઇઝ આપણે સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન આપણે મિકેનિકલ ઓપરેશન્સમાં જોઈ ગયા હતા. સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે. And then they provided the bulk density and the specific gravity also. હવે એનું ટેબલ તમને આપ્યું છે કમ્પોનન્ટ પ્રમાણે. ઓકે, ફિક્સ કાર્બન કયા છે, એક્સ છે, એસ એને કે રાખ કહીએ ને આપણે, જે લાકડો સળગાવીએ પછી ચૂલો સળગાવીએ કોલસો થઈ જાય એને આપણે રાખ છે, એને આપણે કન્ટેન્ટ જોવાનું છે. ઓકે, તો બલ્ક ડેન્સિટી ઓલ્સો, સ્પેસિફિક ગ્રેવિટી, પાર્ટિકલ સાઇઝ અને સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન માટે થાય, મોઇશ્ચર કન્ટેન્ટ કેટલો છે એનો. હવે આપણે ટેબલમાં જોઈએ કે ટિપિકલ પ્રોક્સિમેટ એનાલિસિસ ઓફ ધ સુગર કેન બગાસ. બગાસ એટલે આપણે શેરડીનો જે કૂચો કહીએ છીએ ને આપણે, એને આપણે બગાસ કહીએ છીએ. હવે બગાસમાંથી માસ પર્સન્ટેજ ઓફ કેટલું મળે છે એ જોવાનું છે આપણે. તો મોઇશ્ચર કન્ટેન્ટ કેટલા છે? 20% છે એમાં. વોલેટાઇલ છે 65.24%, ફિક્સ કાર્બન છે 12.11%, એસ છે 2.65%, હાઈ હીટ વેલ્યુ છે 2.65%, 19.04%. એ આપણને આપ્યું છે એમજે પર કેજી અને ટ્રાય બેઝિસ પર આપ્યું છે આપણને. બરાબર. તો આટલી વસ્તુ છે જે એની પ્રોપર્ટીઝ પર છે. હવે આગળ જોઈએ આપણે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ. હવે આ ફિગરમાં જુઓ તમે ખાસ કે કઈ રીતે તમને બતાવવામાં આવ્યું છે. પ્લાન્ટ સેલ્સ છે, હાઇડ્રોજન બોન્ડ્સ છે, કઈ રીતે થાય છે. આ પ્લાન્ટમાં સેલ વેલ કયા આપેલા છે, સેલ્યુલોઝ કયું છે, ઓકે, હેમિસેલ્યુલોઝ કયું છે, લિગ્નિન કયું છે. ધીસ ઇઝ ધ માઇક્રોફાઇબ્રલ, ધી ઓઇલ પોઈન્ટ રિગાર્ડિંગ. ઓકે, હવે જોઈએ wood is grounded group as a either hardwood or a softwood માટે. Okay, what is wood is group is a as a either hardwood or a softwood, and a softwood have 40 to 55% cellulose and a 24 to 37% hemicellulose and a 25 to 30% lignin, જે આપણે ફિગરમાં દર્શાવ્યા પ્રમાણે છે આ પ્રમાણે. ઓકે, આ જુઓ. અને પ્લાન્ટ આપ્યો છે, સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝ કયો છે, હેમિસેલ્યુલોઝ કેટલા છે, કેટલાથી કેટલા પર્સન્ટેજ આવે છે, લિગ્નિન કેટલા પર્સન્ટેજ છે એ જોયું આપણે. This is completely discussion part. Okay, for ferric acid, acetyl. Okay, this is all point about the properties of the biomass. Okay, the wood is grouped as either the hardwood. ઓકે, તો આપણે આ પોઈન્ટ જોઈએ છે કે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસને લઈને કયા કયા પોઈન્ટ્સ આવે છે. તો વુડ ઇઝ ગ્રુપ એઝ આઈધર હાર્ડવુડ ઓર અ સોફ્ટવુડ. હવે સોફ્ટવુડ હેવ 40 to 45% સેલ્યુલોઝ આપેલો છે અને 24 to 37% આપણને હેમી સેલ્યુલોઝ આપેલો છે એન્ડ 25 to 30% લિગ્નિન છે. ઓકે, હવે હાર્ડવુડ ઇઝ કન્ટેન ફોર ધીસ વન all point જોઈએ આપણે, ફર્સ્ટ વન, સેકન્ડ વન અને થર્ડ વન. The hardwood contain approximately કેટલા છે? 40 to 45% અને સેલ્યુલોઝ છે 20 to 40%. હવે હેમી સેલ્યુલોઝ છે કેટલા છે? 25 to 30 અને આ બાજુ સોફ્ટવુડ છે એ 40 to 45, સેલ્યુલોઝ 24 to 37% છે. Okay, this wood is grouped as either hardwood or softwood માટે છે. હવે આપણે કેમિકલ કમ્પોઝિશન માટે જોઈએ તો કેટલા પર્સન્ટેજ શું શું હોઈ શકે? તો ટોટલ એસ પર્સન્ટેજ હોઈ શકે. સોલ્વન્ટ ફર્સ્ટ ટોટલ એસ, સોલ્વન્ટ સોલ્યુબલ પર્સન્ટેજ કેટલા છે એના, વોટર સોલ્યુબલ કેટલા છે, લિગ્નિન કેટલા છે,
સેલ્યુલોઝ કેટલા પર્સન્ટેજ છે અને હેમી સેલ્યુલોઝ કેટલા પર્સન્ટેજ છે એ જોવાનું રહેશે આપણે. બરાબર. ઓકે, તો પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. કન્ટિન્યુ કરી નાખીએ કેટલા પર્સન્ટેજ છે તે. પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ એમાં કયા કયા કમ્પોનન્ટ હશે એ જોઈએ. તો ફર્સ્ટ છે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર, જે આ પ્રમાણે તમને આપ્યા છે. હવે એના અલગ અલગ પર્સન્ટેજ આપ્યા છે. કેટલા જોઈએ કોમ્પોનન્ટ માટે? તો કાર્બનના છે 49.66%, હાઇડ્રોજન છે 5.71, ઓક્સિજન છે 41.08, 41.08%, ઓક્સિજન છે અને નાઇટ્રોજન છે 0.21%, સલ્ફર છે 0.03% અને એસ છે 3.31%. હવે આ ટોટલ આપણે જોયું ટિપિકલ અલ્ટિમેટ એનાલિસિસ માટે. હવે ઉપર આપણે જે જોયું ગયા સ્ટાર્ટિંગમાં જે પ્રોક્સિમેટ એનાલિસિસ માટે હતું ટિપિકલ કમ્પોનન્ટ, એ આપણી શાના માટે હતું? પ્રોપર્ટીઝ ફ્રોમ બાયોમાસ, જે ફિઝિકલ પ્રોપર્ટીઝ હતી. એમાં આપણે મોઇશ્ચર કન્ટેન્ટ, વોલેટાઇલ, ફિક્સ કાર્બન, એસ કન્ટેન્ટ, હાઈ હીટ વેલ્યુ જોયું. એમાં અલગ અલગ પર્સન્ટેજ જોઈએ, 20, 65, 12 to 19% આપેલા છે અલગ અલગ રીતે. પ્રોપર્ટીઝ ઓફ આપણે બાયોમાસમાં જોઈએ કે કયા કયા કમ્પોનન્ટ છે. ટોટલ એસ, સોલ્વન્ટ સોલ્યુબલ, વોટર સોલ્યુબલ, લિગ્નિન, સેલ્યુલોઝ, હેમી સેલ્યુલોઝ છે. Okay, the wood is grouped as either hardwood or a softwood. The softwood have 40 to 45% cellulose or 24 to 37% આપેલા છે અલગ અલગ રીતે. જે આપણે પર્સન્ટેજ વાઇઝ દરેક વસ્તુ આપણે જોઈ ગયા છે. પછી જોયું આપણે પ્રોપર્ટીઝ ઓફ બાયોમાસ, જે એલિમેન્ટ્સ કમ્પોઝિશનમાં કયા કયા આવે છે. તો કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન અને સલ્ફર. લાસ્ટમાં જે આવે છે આપણું એસ કન્ટેન્ટ. બરાબર. તો આપણે પર્સન્ટેજ વાઇઝ જોઈશું. તમે કેટલા કેટલા કાર્બનના છે 49.66 અને હાઇડ્રોજન છે 5.71%, ઓક્સિજન આપ્યા છે 41.08% અને નાઇટ્રોજન છે 0.21%. હવે સલ્ફર છે 0.03 અને એસ છે 3.31%. ઓકે, આ બધા પોઈન્ટ છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ડિટેલમાં. ફેક્ટર અફેક્ટિંગ આપણે જોવાના છે અલગ અલગ પોઈન્ટ્સમાં કઈ કઈ રીતે આવશે. ઓકે, થોડુંક આપણે સ્ટાર્ટિંગનું રિવિઝન કરી નાખીએ. ઓકે, હવે ઇમ્પોર્ટન્સ આપણે જોઈએ કે સ્ટાર્ટિંગમાં ધ કન્વેન્શનલ એનર્જી સોર્સિસ ઓફ એનર્જી આર abundant in a nature part according to the energy expert, the non-conventional energy part. Okay, these are the reversible sources for a conventional, non-conventional also. Okay, non-conventional source of energy are pollution feed are to eco-friendly. Okay, આ પોઈન્ટ્સ આપણે જોઈ ગયા હતા. This is the biomass is a organic matter produced by plant, both terrestrial, aquatic solutions. એની ચેન તમને આપેલી છે અલગ અલગ રીતે, એ જોઈએ આપણે. એરિયા પહેલા તો છે સોલાર એનર્જી, પછી ફોટોસિન્થેસિસ, દેન બાયોમાસ અને લાસ્ટ વન ઇઝ એનર્જી કન્વર્ઝન્સ, જે આપણે બાયોમાસ સોર્સમાં જોયું હતું. ઓકે, હવે બાયોમાસ સોર્સમાં આપણે જોઈએ તો કઈ રીતે આપણે વોટ ઇઝ ઇટ, બાયોમાસ શું છે અને બાયોમાસમાં આપણે શું કરી શકીએ તેના પોઈન્ટ જોયા હતા. A renewable low carbon fuel available throughout in a UK. Okay, the 20% of the average rate of return they provided. A sustainable fuel that can deliver a significant reduction part in a net carbon for emissions when they compared with fossil fuel also. And the 20% of average rate of return the provided the 30 to 35% the amount you can save on a fuel bills. Okay, the bit oil, the gas and electricity prices also. So provided all the your home and business heating unit in the 5 to 7 average payback time period. ઓકે, બાયોમાસ સોર્સમાં આપણે આટલા આટલા પોઈન્ટ જોઈ ગયા હતા. ફિલ્ડ અને પ્લાન્ટેશન બાયોમાસ, ઉર્બન વેસ્ટ બાયોમાસ છે, ઇન્ડસ્ટ્રીયલ બાયોમાસ છે, ફોરેસ્ટ બાયોમાસ, એક્વેટિક બાયોમાસ. હવે આપણે મેઇન પોઈન્ટ આ છે જે આજનો અત્યારે જોઈએ છીએ આપણે, કે યુટિલાઇઝેશન ઓફ બાયોમાસ એનર્જી.
એમાં આપણે અલગ અલગ ટેકનોલોજીમાં જોયું કે કયા કયા પોઈન્ટને આપણે યુઝ કરી શકીએ. તો ફર્સ્ટ વન છે ટેકનોલોજી. એમાં એનર્જી સર્વિસ પ્રોવાઈડ કરી શકીએ. ઓકે, બાયોમાસ છે તેમાં આપણે કુકિંગ, હીટિંગ, ઇલેક્ટ્રિસિટી આવે. પ્રોડ્યુસર ગેસ છે તેમાં સેમ વસ્તુ એક હીટિંગ બી આવી શકે. ઇથેનોલ, બાયોમાસ, ડીઝલ એમાં વ્હીકલ ટ્રાન્સપોર્ટેશન અને કુકિંગ ઓલ્સો આવશે. દેન બોઇલર પ્લસ સ્ટીમ ટર્બાઇન એમાં ઇલેક્ટ્રિસિટી, હીટિંગ આવશે. ફ્યુલ બાયોમાસ, બાયોમાસ ફ્યુલ પ્લસ ગેસ ટર્બાઇન એમાં ઇલેક્ટ્રિસિટી અને ઓલ્સો હીટિંગ પ્રોસેસ આવશે. ઓકે, પ્રોપર્ટીઝ માટે જોયું આપણે અલગ અલગ કન્ટેન્ટ, મોઇસ્ચર કન્ટેન્ટ, પાર્ટિકલ સાઇઝ, સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, કેમિકલ કોમ્પોઝિશન માટે જોયું. ઓકે, તો થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સેશનમાં આપણે ડિટેલમાં જોઈશું.